નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે। તો આજે ઓનલાઈન લેક્ચર ચાલી રહ્યા છે, તેમાં આપણે વળાવી બાવી શીશી 509 8 કવિતાઓ આપણે જોઈ લીધી છે। હવે 9મા નંબરની કવિતા હવે તો એક તે આપણે જોવાની છે। હવે તો એક અને હવે તો બે, આ જે બે કાવ્યો છે આજે આપણે જોવાના છે। તો આ ઉષ્ણસનું શિખરની છંદમાં રચાયેલું કાવ્ય છે। શિખરની છંદમાં રચાયેલું આ કાવ્ય હવે તો એક। તો તેની શરૂઆત કરીએ। આ કાવ્ય 1970માં રચાયું। હવે તો એક અને હવે તો બે, આ બંને કાવ્યો 1970માં રચાઈ ગયેલા છે। તો સોનેટની શરૂઆત કરીએ તે પહેલાં આ કાવ્ય શેના વિશે છે? તો કે કાવ્યની નાયિકાની તીવ્ર પ્રતીક્ષા। કાવ્યની નાયિકાની જે તીવ્ર પ્રતીક્ષા છે તે કવિએ આ કાવ્યમાં વ્યક્ત કરી છે। તો જોઈએ કાવ્ય। હવે તો કંટાળી ગઈ છું નિરખી રાહ સતત, ગઈ આંખો થાકી નિરખી ચોગમ પથ। પ્રતીક્ષાર્થે પહેર્યા કડક નવલા વસ્ત્ર સઘળા, ઉતારી નાખું છું કડક કડતી ચૂંદડી થકી। મને ઓટી સ્થાને ચચરતું કશું ચામડી પરે, હવે વહેલા મોડા સરખું મુદને વેળવટી ગયું। સદા સત્કારાર્થે બનીઠની રહી સજ્જ ભૂષણે, દુખી આવ્યું છે રે શરીર બધું આ અક્કડ રહી। હવે તો લંબાવી દઉં શિથિલને શ્રાંત શરીર, ચડ્યું દાડાઓનું વળી કરવું છે કામ ઘરનું। તમે આવો ને જો ઘરનું કરતા કામ મુજને, નિહાળી જાઓ તો અલક જૂટ હોળ્યા વગરનું, અને મેલા ગેલા ઘર વસંતો ઠીક જ થશે। તમારે મારું આ ખરું રૂપ જ હા ચાહવું પડશે। એટલે કે જ્યારે નાયિકા નાયકની પ્રતીક્ષા કરે છે તેનું આ કાવ્યમાં મનોહર રીતે કવિએ વ્યક્ત કર્યું છે। તો જોઈએ આ કાવ્યમાં કાવ્યની નાયિકા પ્રણય ભાવનાથી ઓતપ્રોત છે। આ કાવ્ય પ્રણય ભાવનામાં લખાયેલું છે। હવે તો કંટાળી ગઈ છું નિરખી રાહ સતત, એટલે કે રાહ જોઈ જોઈને હવે તો હું કંટાળી ગઈ છું। તે પોતાના પ્રિયની પ્રતીક્ષા કરે છે અને તે પ્રતીક્ષા કરીને રાહ જોઈ જોઈને પણ હવે કંટાળી ગઈ છે। ગઈ આંખો થાકી નિરખી ચોગમપથ, પ્રતીક્ષાર્થે પહેર્યા કડક નવલા વસ્ત્ર સઘળા। એટલે કે પ્રિયની પ્રતીક્ષા નાયકની પ્રતીક્ષા નાયિકા કરીને હવે તો કંટાળી ગઈ છે અને વિરહની વ્યથાને તે વ્યક્ત કરે છે। તેનો વિરહની વ્યથાને કવિ અહીં વ્યક્ત કર્યો છે। ઉતારી નાખું છું કડક કડતી ચૂંદડી થકી, મને ઓટી સ્થાને ચરચરતું કશું ચામડી પહેરે। એટલે કે હું જે તૈયાર થઈને બેઠી છું તે હવે ઉતારી દઉં છું ચૂંદડી, હવે વહેલા મોડા સરખું મુજને વેળી વટી જો, સદા સત્કારથી બની રહી સજ્જ ભૂષણે, કે જે ભૂષણે હું સજ્જ થઈને બેઠી છું તે હવે ઉતારી દઉં છું। હવે તો દુખી આવ્યું છે રે શરીર બધું અક્કડ રહી, કે આ બધું અક્કડ રહીને શરીર દુખવા આવ્યું છે। એટલે આમાં કાવ્યની નાયિકા વર્ણવે છે કે પ્રિયની રાહ જોઈ જોઈને હવે હું કંટાળી ગઈ છું અને ચોગમ પથને નિરખીને આંખો પણ હવે થાકી ગઈ છે।
નાયકની રાહ જોઈ જોઈને નાયિકા હવે થાકી ગઈ છે. જે રસ્તે નાયક આવવાનો છે તે રસ્તાએ તે નિરખી ચોગમપથ નિરખીને તે થાકી ગઈ છે. પ્રિય આવશે એમ માનીને એને નવા કડક વસ્ત્રો પહેર્યા હતા કે નાયક આવશે પોતાને જોશે તેમ ગણીને પોતે નાયિકાએ નવા કડક વસ્ત્રો પહેરીને બની ઠનીને તે બેઠી હોય છે. એ કડક વસ્ત્રો, કડક ચૂંદડી અને કઠે છે. જે પોતે કડક વસ્ત્રો, નવા વસ્ત્રો પહેરીને, જે કડક ચૂંદડી પહેરીને તે બેઠી છે તે તેમને કઠે છે. અને ચામડી ઓટી સ્થાને ચચરવા માંડી છે, એટલે કે ચામડી ઉપર ચચરવા માંડી છે. હવે આવા વસ્ત્રો પહેરી રાખવા માટે તે તૈયાર નથી, એટલે કે ઘણા સમયથી તે આ નવા વસ્ત્રો પહેરીને બની ઠનીને પોતાના નાયક માટે એટલે પ્રિય માટે બની ઠનીને તે બેઠી છે. છતાં પણ તે આંખો નિરખીને થાકી ગઈ છે. જે પંથે તે નાયક આવવાનો છે તે પંથે આંખો જોઈને થાકી ગઈ છે. પ્રિય આવશે તેમ ગણીને હવે પણ આ કડક વસ્ત્રો પણ તેને ચૂમવા લાગ્યા છે અને આ ચૂંદડી પણ શરીરને કઠે છે. શરીરની ચામડી પણ તેને ચચરવા માંડી છે. હવે વધુ સમય આ તે વસ્ત્રો પહેરી શકે તેમ નથી. આ વસ્ત્રો હવે તે ઉતારી દેવાનું કહે છે કે હવે વધુ રાહ જોવાતી નથી. હવે તો લંબાવી દઉં શિથિલને શાંત શરીર, ચડ્યું દાડાઓનું વળી કરવું છે કામ ઘરનું. એટલે કે ઘરનું કામ પણ કરવું છે. આ રીતે હું તૈયાર થઈને બેસી ના શકું. તમે આવો ને જો ઘરનું કરતા કામ મુજને નિહાળી જુઓ તો ઠીક જ થશે. અને મેલા તમારે મારું આ ખરું રૂપ જ ચાહવું પડશે. એટલે કે પ્રિયનો સત્કાર કરવાના હેતુથી તે બની ઠનીને બેઠી છે. તે પ્રિયનો સત્કાર કરવા તૈયાર થઈને નવા કડક વસ્ત્રો પહેરીને તે બેઠી છે. અને નવલા વસ્ત્રો અને આભૂષણો પહેર્યા હતા, પરંતુ લાંબી રાહ જોઈને થાકી ગઈ છે. તે પોતાના પ્રિયનો સત્કાર કરવા નવા કપડાં, નવા આભૂષણો, નવી ચૂંદડી પહેરીને તે રાહ જોઈને બેઠી હોય છે. પરંતુ ઘણા લાંબો સમય પણ તે રાહ જોઈને બેસવા છતાં નાયક આવતા નથી, તેમનો પ્રિય આવતો નથી. તેથી તે લાંબી રાહ જોઈને પણ થાકી ગઈ છે. અક્કડ રહીને તેનું શરીર પણ હવે તો દુખવા આવ્યું છે. તેનું શરીર પણ હવે દુખવા આવ્યું છે. હવે તો લંબાવી દઉં શિથિલને શાંત શરીર, એટલે કે થાકેલી કાવ્ય નાયિકા, તૈયાર થઈને બેઠેલી થાકેલી નાયિકા હવે શિથિલ અને શાંત શરીરને લંબાવીને આરામ કરવા માંગે છે. જે કડક વસ્ત્રો પહેરીને તૈયાર થઈને ઘણા લાંબા સમયથી બેઠી હોવાથી તેમનું શરીર અકળાઈ ગયું છે. તે બધી ચૂંદડી અને ઘરેણાં ઉતારીને તે પોતે શાંત શરીરને આરામ કરવાનું જણાવે છે. ઘણા દિવસથી તેને ઘરના કામ પણ કર્યા નથી. તેને બાકીના કામ પણ કરવાના છે. અને વિચાર આવે છે કે નાયિકાને વિચાર આવે છે કે કામ કરતી હશે ત્યારે પ્રિય આવશે તો, એટલે કે મને જે કામ કરતી મેલા ગેલા કપડામાં પ્રિય જોશે તો કેવું લાગશે તેમ તે વિચારે છે. કારણ કે ઘણા દાડાનું કામ પણ ઘરમાં પડ્યું હોય છે, તે કામ પણ કરવાનું હોય છે. પ્રિય એને ઓળ્યા વગરના માથે મેલા વસ્ત્રો પહેરીને ઘરના કામ કરતા જોશે તો નાયિકાને પ્રશ્ન થાય છે કે હું આ ચૂંદડી, આ નવા વસ્ત્રો, ઘરેણાં કાઢીને મૂકી દઉં, પરંતુ જો નાયક પ્રિય આવશે તો મને ઘરના કામ કરતી જોશે તો, કે મને આ ઓળ્યા વગરના વાળ, મેલા વસ્ત્રો પહેરીને એક પણ ઘરેણું ના હોય તેવી હાલતમાં જોશે તો તેને પ્રશ્ન થાય છે. પહેલાં તો તે સજી ધજીને તૈયાર થઈને બેઠી હતી અને નવા કપડાં અને ઘરેણાં પહેર્યા હતા.
કે ઘણા સમયથી તે તૈયાર થઈને બેઠી હતી. ઘરેણાં, નવી ચૂંદડી, કડક વસ્ત્રો પણ પહેર્યા હતા. આ વસ્ત્રોમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી, તે દેખાવડી લાગતી હતી. પરંતુ તે પ્રિયાની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે. હવે તેને ઘરના કામ પણ કરવા છે અને આ શાંત શરીરને આરામ પણ આપવો છે. તો તે વિચારે છે કે આ કપડાં અને આ ઘરેણાં કાઢીશ અને ઓળ્યા વગરના માથે અને મેલા વસ્ત્રોમાં પ્રિય મને જોશે તો, તેવું તેને અનુભવાય છે. પરંતુ મેલા ગેલા કપડાં પહેરીને ઘરના કામ કરતી હોય ત્યારે એના માથાના વાળ ઓળ્યા વગરના હશે અને તેને ઘરેણાં પણ પહેર્યા નહીં હોય. એટલે કે જ્યારે હું ઘરના કામ કરતી હશું ત્યારે મારા કપડાં પણ મેલા હશે, મારા માથાના વાળ પણ ઓળેલા નહીં હોય અને ઘરેણાં પણ પહેરેલા નહીં હોય, તેવું તે જણાવે છે. આ સમયે જો પ્રિયા આવીને મને જોશે તો, તે તેમને વિચારે છે. તે બોલે છે કે મારું આ રૂપ પ્રિય જોઈ જશે તો, તે તેમને વિચાર આવશે. પરંતુ આ ઘણા સમયથી બેઠેલી નાયિકા કડક વસ્ત્રોમાં કંટાળી ગઈ છે. તે હવે શાંત શરીરને આરામ આપવા કહે છે. તે હવે આ બાબતથી જરાક પણ ડરતી નથી. નિહાળી જાઓ તો ઠીક જ છે. અલકજૂટ હોળ્યા વગરના અને મેલા ગેલા ગર્વસંતો, એટલે કે હોળ્યા વગરના બાલ અને મેલા કપડામાં જોઈ જવું તો હવે તેમને જરાક પણ ડર નથી નાયિકાને. એ હવે માને છે કે તમે મને એ કપડામાં અને એ વસ્ત્રોમાં જોઈ જાઓ તો ઠીક જ છે, કારણ કે હવે મારું દરરોજ માટે તમારે મારું એ રૂપ જ ચાહવું પડશે. ઘણા સમયથી નાયિકા બેઠેલી હોય છે. નવા વસ્ત્રો પહેરીને, કપડાં પહેરીને, ઘરેણાં, માથાના વાળો લાવીને તે પ્રિયની રાહ જોઈને બેઠી હોય છે. પરંતુ તે પથને નિરખીને થાકે છે, છતાં પણ પ્રિય આવતા નથી. ત્યારે તે આ કંટાળેલા શબ્દોમાં તે બોલે છે કે પ્રિય, મને આ ઓળાયેલા મારા ખરાબ વસ્ત્રોમાં, ઘરના કામ કરતા મેલા કપડામાં અને ઓળ્યા વગરના માથે મને જોઈ જશે તો, તેમ તે વિચારે છે. પરંતુ પાછળથી તેને વિચાર આવે છે કે હવે તો એ માને છે કે તમે મને આ ઓળ્યા વગરના વાળમાં અને મેલા કપડામાં જોઈ જાઓ તે જ ઠીક છે, કારણ કે હવે તો તમારે મારું દરરોજ માટે આ જ રૂપ ચાહવું પડશે. ઘરના કામ કરતી મેલી ગેલી પણ હવે તમારે મને આજ મારું રૂપ ચાહવું પડશે, તેવું નાયિકા બોલે છે. આ પણ એક પ્રણય વિષયક સોનેટ છે. આમાં નાયિકા અને નાયકના ઉત્કંઠ મિલનની વાત કરેલી છે. તે આ કાવ્યમાં જોવા મળે છે. હવે તો જોઈ લો એકવાર કે હવે તો કંટાળી ગઈ છું, નિરખી રાહ સતત, ગઈ આંખો થાકી નિરખી ચોગમપથ. એટલે કે હવે તો પ્રિયની રાહ જોઈને મારી આંખો પણ કંટાળી ગઈ છે. એ ચોગમપંથ ઉપર જોઈને હું કંટાળી ગઈ છું. મેં કડક નવા વસ્ત્રો પહેર્યા છે. એ પ્રિયની રાહ જોઈને કંટાળી ગઈ છે અને ચોગમપંથ નિરખીને તેની આંખો પણ થાકી ગઈ છે. પ્રિય આવશે એમ માની તેને નવા કડક વસ્ત્રો પહેર્યા છે અને ઘરેણાં પણ પહેર્યા છે. પરંતુ ઘણા સમય છતાં તે પ્રિય આવતા નથી અને તેના વસ્ત્રો તેના શરીરને ચૂમવા લાગે છે અને ચામડીને આ ચૂંદડી ચચરવા માંડી છે. માટે તે લાંબો સમય આ કપડામાં રહી શકે તેમ નથી. ત્યાં શાંત શરીરને લાંબા સમયથી બેઠી હોવાથી આરામ આપવા માંગે છે. તે પ્રિયનો સત્કાર કરવાના હેતુથી બની ઠનીને બેઠી હતી અને આ નવલા વસ્ત્રો અને આભૂષણો પહેર્યા હતા. પરંતુ લાંબી રાહ જોઈને થાકી અક્કડ રહી અને એનું શરીર દુખવા લાગ્યું છે. ઘણા સમયથી રાહ જોઈ, પરંતુ
પ્રિય આવતા નથી, તેથી તેનું શરીર દુખવા માંડ્યું છે ને અક્કડ બની ગયું છે. તેથી તે શ્રાંત શરીરને આરામ આપવાનું કહે છે. પાછળથી તે વિચારે છે કે ઘણા દિવસથી ઘરના કામ પણ કર્યા નથી. ત્યારે તેને વિચાર આવે છે કે જ્યારે હું કામ કરતી હશું અને પ્રિય આવશે તો મને ઓળ્યા વગરના માથે અને મહેલા વસ્ત્રોમાં જોશે તો. જ્યારે તે કપડાં પહેર્યા હતા, નવા વસ્ત્રો પહેર્યા હતા, આભૂષણો પહેર્યા હતા, ત્યારે તે સુંદર દેખાવડી લાગતી હતી. પરંતુ આ બધા કપડાં અને ચૂંદડી ઉતારશે ત્યારે તે ઘરના કામો કરતી છે. આ કપડામાં તે મને મેલી ગયેલી જોશે તો, તેમ તે વિચારે છે. પછી તે બોલી ઉઠે છે કે હવે મને કોઈ ફરક નથી પડતો, જરાક પણ બાબતનો ડર નથી. કે હવે માને છે કે ઠીક જ થશે, તે મને આવા કપડામાં જોશે તો, કારણ કે તેમને મારું હંમેશા માટે આ જ રૂપ ચાહવું પડશે. આમ નાયિકા બોલે છે. આમ તે હૃદયના ભાવોનું કવિએ સરસ રીતે વર્ણન કર્યું છે હવે તો એક નામની કવિતામાં. હવે તો એક કાવ્ય અહીં પૂરું થાય છે. તો હવે બીજા નંબરનું કાવ્ય છે હવે તો બે. 10મા નંબરનું કાવ્ય છે હવે તો બે. આ પણ શિખરણી છંદમાં રચાયેલું છે. આ બંને સોનેટો 1970માં રચાયેલા છે. 1970. તો કવિતાની શરૂઆત કરીએ પહેલાં જોઈ લઈએ કે સોનેટ ઉર્મી કાવ્યનો એક પ્રકાર છે. આ સોનેટ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર ગણાવે છે. તેની ઉત્પત્તિ 13મી સદીમાં ઇટાલીમાં થઈ હતી સોનેટની. તે આપણે આગળના પ્રશ્નમાં આપણે જોઈ લીધું છે સોનેટ વિશે. તો કે ગ્વિતોની, દાંતે, પેટ્રાક, બોદલેર, વોલ્દરી, સર ટોમસ વાયટ, શેક્સપિયર આ બધા કવિઓએ આ સાહિત્ય સ્વરૂપને વિકસાવ્યું છે. ગુજરાતી સાહિત્યમાં બળવંતરાય કલ્યાણદાસ ઠાકોરે સોનેટનું કલા સ્વરૂપ આપેલું છે. પ્રથમ સોનેટ ગુજરાતી સાહિત્યમાં બકર ઠાકોરે આપેલું છે 1888માં ભણકારા. આ સોનેટથી ગુજરાતી સાહિત્યમાં સોનેટની શરૂઆત થાય છે. અર્વાચીન યુગમાં અનેક કવિઓએ સોનેટની રચનાઓ આપી. આ કવિઓ ઉષ્ણસના વિશેષ ઉલ્લેખનીય છે. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા કવિઓએ સોનેટો આપ્યા છે, પરંતુ ઉષ્ણસના સોનેટો એક અલગ જ સ્તરે આવે છે. તેમની ભાષા શૈલી અને છંદ શૈલી અલગ તરી આવે છે. ઉષ્ણસ આપણા ખ્યાતનામ સર્જક છે અને તેમને ઘણા બધા પારિતોષિકો પણ મળેલા છે, જેવા કે રણજીતરામ, કુમારચંદ્રક, સાહિત્ય અકાદમી એવોર્ડ, સચ્ચિદાનંદ સન્માન, દર્શક એવોર્ડ આ પણ જાણીતા છે. તો હવે તો બે કાવ્ય. 10મા નંબરનું કાવ્ય છે હવે તો બે. 1970માં તેની રચના કરેલી હતી. તો જોઈએ હવે તો બે. તમારે ક્યારે અતિથિજન જો આવવું અહીં, તમારે મારું આ ખરું રૂપ જ હા ચાહવું પડશે. નથી મારે ખોટા ક્ષણિક ઉપચારોથી ઠગવા, અનભ્યાસે લાગે અગવડ ભર્યા અંગાભૂષણો. પરાયું માનીને અગર અહીં જો આવવું ચહો, રહો તો ના આવો, કહું પ્રથમથી પોતી કુગર. ગણીને આવો તો અતિથિ, મુજ ટેવોથી સઘળી, તમારે ટેવાવું ગમી
અણગમી સૌથી પડશે. મુખે બંસી માથે મોરપીંછનું છોગું ધરીને, કટીએ કંદોરો પટકુળ પીળું રેશમી સજી. ભમો છો ગોપીના ઘર ગણત છે છેલ છબીલા, અહીં ને ચાલે કે ઘરમહી પ્રવેશે જ સગળા. ઊંચા મૂકી વાઘા નિત લગ્નના આ ઘર તણા, થવા ચાહો સ્વામી થવું જ પડશે ધૂળવર્ણા. એટલે હવે તો એક અને હવે તો બે એકબીજાને આધારિત સોનેટો છે. એટલે કે કાવ્યની નાયિકાની ઉત્કંઠા છે, જે નાયકની પ્રતીક્ષા કરે છે તેની. તે અતિથિજનને સંબોધીને કહે છે, તો તમારે ક્યારે અતિથિજન જો આવવું અહીં, તમારે મારું આ ખરું રૂપ જ હા ચાહવું પડશે. એટલે કે મારું આ જે ખરું રૂપ છે તે તમારે ચાહવું પડશે. નથી મારે ખોટા ક્ષણિક ઉપચારોથી ઠગવા, અનાભ્યાસી લાગે અડવક ભર્યા અંગાભૂષણો. એટલે કાવ્યની નાયિકા પ્રણયને કહે છે કે તમે મારા ખરા રૂપને ચાહવું પડશે. મારું જે આ ખરું રૂપ છે રોજનું, તેને જ તમારે આ ચાહવું પડશે. મારે આ ક્ષણિક અને થોડા સમય માટે આમ તૈયાર થઈને તમને ખોટા ઉપાયો કરીને મારે છેતરવા નથી. અને આ મારી અંગાભૂષણોની મને ટેવ નથી, જે મને આગળ ભર્યા લાગે છે. કે આમ હું રોજ તૈયાર થઈને હું બેસી શકું નહીં, અને જે આ જે ઘરેણાં છે, જે અંગાભૂષણો છે તેની મને ટેવ નથી, તે મને આગળ ભર્યા લાગે છે. તેમ આમ થોડા ટાઈમ માટે મારે તમને ઠગવા નથી ખોટા ઉપાયો કરીને. જો તમે આ ઘરને પરાયું ગણતા હોવ તો અહીં ના આવતા. એટલે કે પરાયું માનીને અગર અહીં જો આવવું ચાહો, એટલે કે પરાયું ઘર આ ઘરને માનતા હોય તો તમારે અહીં ના આવવું. રહો તો ના આવો કહું પ્રથમથી પોતીકું ઘર. એટલે કે એવું કાવ્યની નાયિકા નાયકને જણાવી દે છે કે જો પરાયું ઘર માનીને તમે અહીં આવતા હોય તો ના આવતા. તમે આ સ્થળ પરાયું ગણીને જ હોવ તો પ્રથમથી જ કહું છું કે તમે જો જ રહેજો. તમે આ ઘરને તમારું પોતીકું ઘર માનતો હોવ તો જ આવો. ગણીને આવો તો અતિથિ મુજ ટેવોથી સઘળી, તમારે ટેવાવું ગમી અણગમી સૌથી પડશે. એટલે કે તમે હું તમને પ્રથમથી કહું છું કે તમે જો આ ઘરને પારકું માનતા હોય તો ત્યો જ રહેજો, પરાયું માનતા હોય તો ત્યો જ રહેજો. આ ઘરને પોતીકું માનતા હોવ તો જ આવજો. અહીં આવ્યા પછી તમારે મારી ગમી અને અણગમી બધી ટેવોથી તમારે ટેવાવું પડશે. કહી એકવાર તમે આવ્યા પછી મારી બધી ટેવોથી તમારે ટેવાવું પડશે. ગમી અણગમી બધી ટેવોથી તમારે ટેવાવું પડશે. મુખે બંસી માથે મોરપીંછનું છોગું ધરી, કટીએ કંદોરો પટકુળ પીળું રેશમ સજી. ભમોચો ગોપીના ઘર ગણત છેલ છબીલા. એટલે કે કૃષ્ણ તો વાંસળી લઈને માથે મોરપીંછ ધરી અને કેડે કંદોરો બોધી. માથે મોરપીંછ ધરી, કેડે કંદોરો બોધી અને પીળું રેશમનું પટકુળ પહેરીને ગોપીઓના ઘરો ગણતા ફરે છે. કૃષ્ણની વાત કરી છે. કૃષ્ણની નાયિકા છેલ છબીલા ગણાવે છે. ભમોચો ગોપીના ઘર ગણત તે છેલ છબીલા. કૃષ્ણને તે છેલ છબીલા ગણાવે છે. કે કૃષ્ણ તો વાંસળી લઈ માથે મોરપીંછ ધરી, કેડે કંદોરો બાંધી, પીળું રેશમ પહેરી અને ગોપીઓના ઘર ગણતા ફરે છે. આમ કૃષ્ણને નાયિકા છેલ છબીલા ગણાવે છે. આમ કૃષ્ણનું આવું રૂપ ચલાવી લેવા તેઓ તૈયાર નથી. અહીં ને ચાલે કે ઘરમહી પ્રવેશ જ સગળા, ઊંચા મૂકી વાઘાનિત લગ્નના આ ઘર તણા, થવા ચાહો સ્વામી થવું જ પડશે ધૂળવર્ણા.
એટલે કે કૃષ્ણ ગોપીઓ સાથે ફરવું અને કાવ્યની નાયિકા ચલાવી લેવા તૈયાર નથી. કૃષ્ણનું ગોપીઓ સાથે ફરવું નાયિકાને ગમતું નથી, નાયિકા ચલાવી લેવા તૈયાર નથી. ત્યારે તે કૃષ્ણને કહે છે કે તમે જેવા ઘરમાં પ્રવેશજો, જેવા ઘરમાં આવશો તેવા જ તમારે આ બધા વાઘા છોડી દેવા પડશે અને ભમવાનું પણ છોડી દેવું પડશે. આવું તે કૃષ્ણને જણાવે છે. આ બધું અહીં જરાક પણ આ ઘરમાં ચાલવાનું નથી. તમે જો મારા સ્વામી થવા ઈચ્છતા હોય તો આ ધૂળવર્ણા થયા વગર છૂટકો જ નથી. તે કૃષ્ણને છેલ છબીલા કહે છે અને જણાવે છે કે તમારે ગોપીઓ સાથે ફરવું એ મને યોગ્ય લાગતું નથી, તે હું સહેજે પણ ચલાવી લેવા તૈયાર નથી. તે કૃષ્ણને કહી દે છે કે જો તમારે આ ઘરમાં રહેવું હોય, આ ઘરમાં પ્રવેશશો ત્યારે આ બધા વાઘા છોડી દેવા પડશે. આ બધા જે વસ્ત્રો છે તે તમારે છોડી દેવા પડશે અને બધે ભમવાનું પણ મૂકી દેવું પડશે. આ બધું અહીં ચાલવાનું નથી. જો તમે મારા સ્વામી થવા ઈચ્છતા હોય તો તમારે ધૂળવર્ણા થઈને જ રહેવું પડશે. કે જો તમે મારા સ્વામી પતિદેવ થવા ઈચ્છતા હોય તો જ તમારે ધૂળવર્ણા થયા વગર છૂટકો જ નથી. આમ કાવ્યની નાયિકા કૃષ્ણને પોતાના પ્રિયજન ગણીને કહે છે. આમ કાવ્યની નાયિકા અતિથિજન એટલે કે કૃષ્ણને પ્રેમ કરે છે અને છેલ છબીલા કૃષ્ણને ઘરે પધારવા આમંત્રણ આપે છે. નાયિકા છે પોતાના પ્રિય કૃષ્ણને ઘરે આમંત્રણ આપે છે અને તે પોતે કૃષ્ણને કહી દે છે કે તમે મારા ઘરને પોતીકું ગણતા હોય તો જ આવજો, નહીતર ત્યો જ રહેજો. અને અહીં આવશો તો તમારે એ બધું ગોપીઓ પાછળ ફરવાનું ભૂલી જવું પડશે અને મારા ખરા રૂપને જ ચાહવું પડશે. આમ કાવ્યની નાયિકા કૃષ્ણને કહે છે. આમ તેનો પ્રણયની ભાવના વ્યક્ત કરે છે. તો જોઈ લો, ફરી એકવાર હું તમને સમજાવી દઉં કે કાવ્યની નાયિકા એના પ્રણયની કહે છે, કૃષ્ણને કહે છે કે તમારે મારા ખરા રૂપને ચાહવું પડશે. જે આ મેલા ગેલા કપડામાં હું છું તે જ મારા રૂપને ચાહવું પડશે, કારણ કે હું રોજ નવા વસ્ત્રો અને નવા ઘરેણાં પહેરીને બેસી શકું નહીં. એમ ક્ષણિક થોડા સમય માટે ખોટા ઉપાયો કરીને હું તમને છેતરવા માગતી નથી. એવા અંગાભૂષણોની અને આભૂષણોની મને ટેવ નથી જે હું રોજ પહેરીને બેસી શકું. તે મને અગવડતા ભર્યું લાગે છે. અને કે તમે જો આ ઘરને પરાયું ગણતા હોય તો અહીં આવતા નહીં, તેમ નાયિકા કૃષ્ણને જણાવે છે. કે હું તમને પ્રથમથી જ કહું છું કે આ ઘરને પોતીકું માનતા હોય ત્યારે જ તમે અહીં આવજો, નહીતર તમે ત્યાં જ રહેજો. અને અહીં આવ્યા પછી મારી આ ગમતી અણગમતી બધી ટેવોથી તમારે ટેવાવું પડશે. તમારે મારી બધી ટેવોને પોતીકી કરીને ટેવાવું પડશે અને અહીં રહેવું પડશે, તેમ કાવ્યની નાયિકા જણાવે છે. કૃષ્ણ તો વાંછળે લઈને, માથે મોરપીંછ ધરી, કેડે કંદોરો બાંધી અને પીળું પટકુડું રેશમ પહેરીને ગોપીઓના પાછળ ગોપીઓના ઘરો ગણતા ફરે છે. આમ નાયિકા કૃષ્ણને છેલ છબીલા ગણે છે. આ બધું કાવ્યની નાયિકા કૃષ્ણને છોડી દેવા કહે છે કે જો તમારે આ ઘરમાં રહેવું હોય, આ ઘરમાં પોતાનું ઘર ગણીને અહીં આવવું હોય તો આ કૃષ્ણને ગોપીઓ સાથે ફરવું હું ચલાવી લેવા તૈયાર નથી. કે કાવ્યની નાયિકા ચલાવી લેવા તૈયાર નથી. તે કહે છે કે જો તમારે આ ઘરમાં પ્રવેશ મેળવવો હોય, તમારે અહીં આવવું હોય તો તમારે બધા વાઘા છોડી દેવા પડશે. ગોપીઓના ઘર ગણવા, તેમની સાથે ભમવાનું પણ છોડી દેવું પડશે. તે અહીં જરાક પણ ચાલશે નહીં.
જો કાવ્યની નાયિકા કહે છે કે જો તમે મારા સ્વામી થવા માગતા હોય તો તમારે ધૂળવર્ણા થઈને આવવું પડશે. ધૂળવર્ણા થયા વગર તમારે અહીં છૂટકું નથી. તમારે મારા ખરા રૂપને ચાહવું પડશે. મારા ઘરના કામ કરતાં મેલા ગેલા વસ્ત્રો, ઓળ્યા વગરનું માથું અને આ રોજનું મારું ખરા રૂપને જ તમારે ચાહવું પડશે. તેમ તે કૃષ્ણને જણાવે છે. આમ કાવ્યની નાયિકા અતિજન કૃષ્ણને પ્રેમ કરે છે. અતિથિજન ગણીને કૃષ્ણને પ્રેમ કરે છે અને છીલ છબીલા કૃષ્ણને તે ઘરે પધારવા આમંત્રણ આપે છે. પરંતુ કૃષ્ણને એ કહે છે કે મારા ઘરને પોતીકું ગણતા હોય તો જ આવજો, નહીતર ત્યાં જ રહેજો. આમ પ્રણયરૂપી સોનેટમાં ઉષ્ણ છે નાયિકા અને કૃષ્ણનું મિલનની વાત કરી છે. તો આ 10મા નંબરનું કાવ્ય હવે તો 2 અને હવે તો 1 એ કૃષ્ણ અને નાયિકાનું સોનેટ સ્વરૂપનું કાવ્ય ઉષ્ણ છે. સરસ રીતે આ લખ્યું છે. તો હવે આગળ થોડા ઘણા કાવ્ય બાકી રહ્યા છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.